મિત્રો આ ભાલકા તીર્થ છે વેરાવળથી 4 કિલોમીટર અને સોમનાથથી 3 કિલોમીટર એ બંનેની વચ્ચેના અંતરમાં એ ભાલકા તીર્થ આવે છે. આપણે અહીંયા તમને શેરિંગમાં પણ ઓટો આવી શકે છે અને સ્પેશિયલમાં પણ તમે આવી શકો છો. જો મિત્રો આ બહુ જ સુંદર સરસ મજાની જગ્યા છે. લોકો અહીંયા શાંતિથી બેઠા છે અને આ જગ્યાની બહુ જ બેઠવા જઈને શાંતિ મળે છે અને આ જગ્યા બહુ સારામાં સારી છે. જો મિત્રો આ લોકો ક્યાંથી બહુ જ દૂર જગ્યાથી બહુ જ આવે છે. લોકો બેંગ્લોર, કલકત્તા, કાનપુર, ઉદયપુર લોકો ક્યાંથી બસો બંધાવીને આવે છે. અને મિત્રો આ જો સવારે તો બહુ જ ટ્રાફિક હોય છે, અત્યારે સાંજનો સમય છે એટલા માટે લોકો તેમના સ્થાને પહોંચી ગયા છે. જુઓ મિત્રો આ લોકો અત્યારે જે પબ્લિક છે હજી પબ્લિક ચાલુ જ છે આ વખતમાં. મિત્રો આ આરતીનો ટાઈમ થઈ ગયો છે અને આરતી ચાલુ થઈ ગઈ છે અત્યારે. તો તમે લોકો પણ આરતીનો લાભ લ્યો અહીંયા, બરોબર છે? બરોબર. પ્રાચીન ઇતિહાસ છે. અહીંયા કૃષ્ણ ભગવાનને આપણે ડાબા પગ ઉપર બાણ વાગ્યું હતું અને જે બાણ વાગ્યું હતું તે પાળઘેથી ભૂલથી લાગી ગયું હતું. એ આપણે અહીંયાથી 1.5 કિલોમીટર દૂર છે ત્યાંથી તેમને અહીંયા બાણ વાગ્યું હતું. અને ત્યાં એ જગ્યા એવી બહુ જ સુંદર મજાની છે કે પાણીમાં શિવલિંગ છે, બાજુમાં મંદિર છે. જે પીપળા નીચે કૃષ્ણ ભગવાન સૂતા હતા એ પીપળો હજી પણ મંદિરની અંદર છે અને બહારની તરફ જોવા મળે છે. જુઓ આ પીપળો હજી પણ તેમનું સ્થળ ત્યાં છે. અને મિત્રો કૃષ્ણ ભગવાન ત્યાં સૂતા હતા અને બાણ પણ તેમને ત્યાં જ લઈ ગયું હતું ડાયા પગમાં. આ પીપળો જુઓ. લોકો અહીંયા પોતાના પિતૃઓના મોક્ષ માટે પાણી વેરવા આવે છે અને આજે તો શ્રાવણ માસની મોટી અમાસ છે. અત્યારે રાત થઈ ગઈ છે તો હવે કાલે હું તમને સોમનાથના લાઈવ દર્શન કરાવીશ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો મિત્રો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો, જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મારા માટે લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.